નમસ્કાર ફાસ્ટ ટ્રેક ન્યૂઝ સાથે હું છું ભક્તિ રાજગોર। હવે જોઈએ તમામ સમાચાર ફાસ્ટ ટ્રેક અંદાજમાં। પીએમ મોદીએ શ્રીરામ જન્મભૂમિ મંદિર સ્મારક ઉપર ટપાલ ટિકિટ બહાર પાડી હતી। આ સાથે જ વડાપ્રધાન મોદીએ ભગવાન રામ ઉપર જારી કરવામાં આવેલી ટિકિટનું પુસ્તકનું પણ વિમોચન કર્યું છે। 48 પાનાની આ પુસ્તકમાં 20 દેશોની ટિકિટ છે અને પીએમ મોદીએ કુલ 6 ટપાલ ટિકિટ પણ બહાર પાડી છે, જેમાં રામ મંદિર, ભગવાન ગણેશ, હનુમાનજી, જટાયુ, કેવટરાજ અને માં શબરીનો સમાવેશ થાય છે। આ દરમિયાન પીએમ મોદીએ એક સંદેશ જાહેર કરતા કહ્યું છે કે નમસ્કાર, રામ રામ। આજે મને રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સાથે સંબંધિત એક કાર્યક્રમમાં ભાગ લેવાનું સૌભાગ્ય મળ્યું છે। રામ મંદિરને સમર્પિત 6 વિશેષ સ્મારક ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી છે। કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાએ આસામમાં પ્રવેશ કર્યો છે, ત્યારે પ્રદેશના જોરહાટમાં જાહેર સભાને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે મણિપુરમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ છે, પરંતુ હજુ સુધી પીએમ મોદી પ્રદેશની મુલાકાતે ગયા નથી। નાગાલેન્ડમાં પણ પીએમ મોદીએ 9 વર્ષ પહેલા ફ્રેમવર્ક એગ્રીમેન્ટ ઉપર સહી કરી હતી, પરંતુ રાજ્યના લોકો આજે પૂછી રહ્યા છે કે તેનું શું થયું, વડાપ્રધાને આપેલા વચનોનું શું થયું। દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડીનો કહેર યથાવત છે। મધ્ય ભારતના રાજ્યમાં પણ ધુમ્મસ અને કોલ્ડ વેવની ચપેટમાં છે। દિલ્હીમાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસથી નીચે યથાવત છે। રાજધાનીમાં ગાઢ ધુમ્મસ અને ઝીરો વિઝિબિલિટીના પગલે ઘણી ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી ચાલી રહી છે। જમ્મુ કાશ્મીર, લદ્દાખ અને ઉત્તરાખંડમાં આજે હિમવર્ષા થવાની સંભાવના છે। 22 જાન્યુઆરીએ અયોધ્યાના રામ મંદિરમાં રામલલાનો અભિષેક થવાનો છે, જેને લઈને સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે। આ અવસર ઉપર ભારતીય રેલવે 200થી વધુ આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવાની તૈયારી કરી રહી છે, જેથી વધુને વધુ લોકો રામ મંદિરના દર્શન કરી શકે। રેલવે દ્વારા દેશભરમાં અયોધ્યા માટે આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી રહી છે। રેલવે મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ ટ્રેનો માત્ર ઓપરેશન સ્ટોપ ઉપર જ રહેશે, જે વિવિધ રાજ્યોના ટાયર 1 અને ટાયર 2 શહેરોને અયોધ્યા ધામ સ્ટેશન સુધી 100 દિવસના સમયગાળા માટે દોડાવશે। અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિ આખરે રામ મંદિર પરિસરમાં પહોંચી ગઈ છે। આ મૂર્તિને આજે બપોરે ગર્ભગૃહમાં મૂકવામાં આવશે। બુધવારે રાત્રે રામ દરબારની મૂર્તિને ક્રેનની મદદથી રામ મંદિર પરિસરની અંદર લાવવામાં આવી હતી। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તેમનું આસન પણ તૈયાર કરવામાં આવ્યું છે અને ભગવાન રામની મૂર્તિ જ્યારે અયોધ્યામાં રામ મંદિર તરફ જઈ રહી હતી તે સમયે જ અયોધ્યાવાસીઓ અને ત્યાં આવેલા શ્રદ્ધાળુઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રદ્ધાળુઓએ જય શ્રી રામના નારા પણ લગાવ્યા હતા। અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જગતગુરુ રામભદ્રાચાર્ય 75મા જન્મોત્સવ ઉપર અમૃત મહોત્સવ મનાવવામાં આવી રહ્યું છે। બુધવારે રાત્રે ભાજપ સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી હેમા માલિની પહેલી વખત અયોધ્યામાં નૃત્ય પ્રસ્તુત કર્યું હતું। નૃત્ય નાટિકામાં હેમા માલિનીએ લક્ષ્મી અને સીતાનો અભિનય કર્યો હતો અને 55 કલાકારો સાથે હેમા માલિનીએ પણ નૃત્ય રજૂ કર્યું હતું। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને અનુષ્ઠાન ચાલી રહ્યું છે, ત્યારે આજે પણ ભગવાન રામની વિશેષ પૂજા થશે। આજે શુભ મુહૂર્ત મુજબ પ્રધાન સંકલ્પ, ગણેશ અંબિકા પૂજન, વરુણ પૂજન, ચતુર્વોક્ત પ્રવચન અને મુક્ત પૂજન અને ષોડશોપચાર પૂજન અને આયુષ્ય મંત્ર જાપ, નંદી શ્રાદ્ધ અને આચાર્ય દ્વિગવર્ણ માધુર પાર્ક પૂજન અને મંદિર પૂજન જેવી વિવિધ પૂજનો હાથ ધરવામાં આવશે। દાવોસમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન બ્લિંકને ભારત વિશે એક પ્રશ્ન પૂછવામાં આવ્યું હતું, જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે ભારત સતત અસાધારણ સફળતાની વાર્તા લખી રહ્યું છે। પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે જે નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે તેના ઉપર આપણે સૌ સાક્ષી છે। ભારત હવે નવી જગ્યા છે અને ભારત હવે નવા સ્તરે છે। વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ જો બિડેન સતત વિકાસ પર કામ કરી રહ્યા છે અને આપણે બંને દેશો અનેક ક્ષેત્રોમાં એકબીજા સાથે કામ કરી રહ્યા છે। યમનમાં હુથી વિદ્રોહીઓ સામે અમેરિકાની કાર્યવાહી ચાલી રહી છે। બુધવારે રાત્રે અમેરિકન ફાઇટર પ્લેને ફરી એકવાર વિદ્રોહીઓની જગ્યા ઉપર બોમ્બમારો કર્યો હતો અને બ્રિટિશ નેવીના યુકે મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન, જે મધ્ય પૂર્વના જળમાર્ગોની દેખરેખ રાખે છે, તેમણે બુધવારે જણાવ્યું હતું કે હુથી ડ્રોને એડનથી લગભગ 70 માઇલ દક્ષિણ પૂર્વમાં યુએસ જહાજને ટક્કર માર્યું હતું અને મીડિયા અહેવાલો અનુસાર
જહાજના કેપ્ટને જણાવ્યું હતું કે હુમલાના પગલે જહાજમાં આગ લાગી હતી. ઈરાને મંગળવારે પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલો કર્યો હતો અને હવે આ અંગે ભારતનું નિવેદન પણ સામે આવ્યું છે. ભારતના વિદેશ મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે માનીએ છીએ કે આ કાર્યવાહીનો નિર્ણય પોતાના રક્ષણ માટે લેવામાં આવ્યો હતો. આ અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે આ બાબતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેનો છે. જ્યાં સુધી ભારતનો સવાલ છે, આતંકવાદ સામે અમારી નીતિ ઝીરો ટોલરન્સની છે. સ્વબચાવ દેશના જે પગલાં લેશે તે અમે સમજીએ છીએ. ઈરાનની એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો છે. પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાને ઈરાનના ઘણા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. આ હુમલો ક્યારે અને ક્યાં કરવામાં આવ્યો તે અંગે હજુ કોઈ માહિતી સામે આવી નથી. પાકિસ્તાની મીડિયામાં મળતા અહેવાલ અનુસાર આ હુમલા ઈરાનમાં બલુચિસ્તાન લિબરેશન આર્મી આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે હુમલો કરવામાં આવ્યો છે. કેરળના કોચીમાં પીએમ મોદીએ દેશના બંદરો, શિપિંગ અને જળમાર્ગ ક્ષેત્રોના વિકાસ માટે 4,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ જણાવ્યું છે કે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તેનાથી દક્ષિણ ક્ષેત્રની પ્રગતિ થશે અને વિકાસમાં તેજી આવશે. પીએમ મોદીએ કહ્યું છે કે જ્યારે ભારત સમુદ્ર તો ત્યારે વૈશ્વિક જીડીપી અમારી ભાગીદારી ખૂબ જ મોટી રહી છે. ત્યારે આપણી તાકાતમાં બંદરો અને પોર્ટ સિટી હતા. આજે જ્યારે ભારત ફરીથી વૈશ્વિક વેપારનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું છે ત્યારે આપણે ફરીથી આપણી દરિયાઈ શક્તિમાં વધારો કરવામાં વ્યસ્ત છીએ. નાગાલેન્ડના મોકોકચુંગમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન જાહેર સભાને સંબોધતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે હું પ્રદેશમાં છેલ્લા 2 દિવસમાં અનેક લોકોને મળ્યો છું. કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ભારત જોડો યાત્રામાં પણ તેઓ તમામ ધર્મો જાતિના લોકોને એક સાથે લાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બાદ અમે મણિપુરથી મુંબઈ સુધી ભારત જોડો ન્યાય યાત્રા કરવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીમાં સમાજવાદી પાર્ટીના નેતાઓની સાથે બેઠક બાદ કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદે જણાવ્યું છે કે બેઠકોની વહેંચણી મુદ્દે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમે અમારી લિસ્ટ એકબીજાને શેર કરી છે અને અમને આશા છે કે સમાજવાદી પાર્ટી પણ આ મુદ્દે પોતાના વિચાર રજૂ કરશે. બેઠકમાં તમામ બેઠક ઉપર ચર્ચા કરવામાં આવી છે. જોકે તમામ બેઠક ઉપર કોંગ્રેસ કે સપા પાર્ટી ચૂંટણી લડશે કે નહીં. વર્ષ 2024 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓ વચ્ચે બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં બંને પક્ષના નેતાઓએ સીટની વહેંચણી ઉપર ચર્ચા કરી હતી અને સમાજવાદી પાર્ટી તરફથી રામગોપાલ યાદવ, જાવેદ અલી અને સંગ્રામસિંહ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. કોંગ્રેસના પ્રતિનિધિ તરીકે યુપી કોંગ્રેસના અધ્યક્ષ અજય રાયે પણ હાજરી આપી હતી. કોંગ્રેસની નેતાગીરી ઉપર સતત પ્રહાર કર્યા કરતા નવજોતસિંહ સિદ્ધુ સામે પગલાં લેવા માટે લુધિયાણા સાંસદ રણવીરસિંહ ભુટ્ટીએ કોંગ્રેસ હાઈકમાન્ડને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. ભુટ્ટીએ કહ્યું છે કે કોંગ્રેસ હાઈકમાન્ડ દેશમાં એક આદર્શ મૂકવા માંગતું હોય તો કાં સિદ્ધુને પક્ષની બહારનો રસ્તો બતાવવો જોઈએ અને પછી આવનારા જેવા પક્ષ સંગઠિત કાર્યકરોને રવાના કરી દેવા જોઈએ. સિદ્ધુના પગલે કોંગ્રેસ 2022માં વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયેલી એવો આડકતરો આક્ષેપ કરીને કહ્યું હતું કે હાઈકમાન્ડે 2022માં નિર્ણય લેવામાં બહુ વિલંબ કરી દીધો હતો. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું છે કે જમ્મુ કાશ્મીરમાં જે થઈ રહ્યું છે એ પહેલા ક્યારે થયું નથી. તેમણે કહ્યું છે કે મેં ક્યારે કોઈ રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશ બનતા જોયું નથી, પરંતુ કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો મળતા જોયું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ હોવાથી અહીં તમામ અધિકારો બહારના છે અને અમને કોઈ ઓળખતું નથી. મારા અને અમારા સાહેબ સમયમાં સચિવાલયમાં ભીડ રહેતી હતી, પરંતુ હવે એવું નથી, કારણ કે ત્યાં લોકોને સાંભળનાર કોઈ નથી અને હવે અહીંના લોકોએ ભગવાન ઉપર જ ભરોસો કરવો છે. ઉત્તર પ્રદેશમાં માયાવતીએ કોઈની સાથે જોડાણ કર્યા વિના એકલા હાથે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા ભાજપ ખુશ છે અને માયાવતી બસપા પાસે 10% મતદારોને વફાદાર મતબેંક છે. માયાવતી ભાજપ વિરોધી મોરચા ઇન્ડિયામાં જોડાયા હતા, તો આ 10%ની મતબેંકમાંથી કોંગ્રેસ, સપા, લોકદળ તરફ અડધા મતદારો પણ ઢળ્યા હોય તો તે ભાજપને મોટો ફટકો પડી જાત. ભાજપના મતે સમાજવાદી પાર્ટી તથા રાષ્ટ્રીય લોકદળને
મળનારા મતોનું પ્રમાણ 35%થી વધારે છે અને તે કોંગ્રેસની તાકાત 2%થી વધારે મતો લેવાની નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ચાબુક ચલાવીને કોંગ્રેસ નેતા મણિશંકર અય્યરના પુત્રની થિંક ટેન્કની FCRS હેઠળની માન્યતા રદ કરી નાખી છે. અય્યરના પુત્ર યામિની અય્યર સેન્ટર ફોર પોલિસી રિસર્ચ નામે થિંક ટેન્ક ચલાવે છે અને આ થિંક ટેન્ક લાંબા સમયથી કેન્દ્ર સરકારના રડાર ઉપર છે અને ગયા વર્ષે પણ તેની સામે પગલાં ભરવામાં આવ્યા હતા. ગુજરાતના રમખાણો મુદ્દે શંકાસ્પદ ભૂમિકા ભજવનાર તીસ્તા સેતલવાડની સંસ્થાને દાન આપવા બદલ યામિનીની સંસ્થા ઉપર ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા હતા અને યામિનીની સંસ્થાએ વિદેશમાંથી કેટલા શંકાસ્પદ દાન મળ્યા હોવાના આધારે ગૃહ મંત્રાલયે આ નિર્ણય લીધો છે. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ વિશે અનેક નિવેદનબાજી થઈ રહી છે ત્યારે આ વિશે વાત કરતા અયોધ્યા રામ મંદિર નિર્માણ કમિટીના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યું છે કે મંદિર તો બની ગયું છે અને ભગવાન રામલલ્લા મંદિરના સ્વરૂપમાં સમાજની જરૂર છે તેવા ગર્ભગૃહ અને 5 મંડપ પણ હશે. ગ્રાઉન્ડ ફ્લોર ઉપર નિર્માણ કાર્ય પૂરું થઈ ચૂક્યું છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સુપ્રીમો શરદ પવારને અયોધ્યામાં ભગવાન રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ માટે આમંત્રણ મળ્યું છે. આ આમંત્રણ અંગે શરદ પવારે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયને પત્ર લખીને આભાર વ્યક્ત કર્યો હતો અને પત્રમાં શરદ પવારે જણાવ્યું છે કે 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ સમાપ્ત થયા બાદ તેઓ મુક્તપણે સમય કાઢીને દર્શન માટે અયોધ્યા જશે. આ દરમિયાન રામ મંદિરનું નિર્માણ કાર્ય પણ પૂરું થઈ જશે. મથુરા લોકસભા બેઠક ઉપરથી ભાજપના સાંસદ હેમા માલિનીએ અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે વિપક્ષી દળોના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને વિપક્ષનું કામ બોલવાનું છે પરંતુ તેમને એ ખબર નથી કે તેઓ ભગવાન રામ વિરુદ્ધ બોલવા માટે રાજી થઈ ગયા છે. ભારતીય હોવાના નાતે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પર આપણે ગર્વ કરવો જોઈએ અને આના ઉપર રાજકારણ ન કરવું જોઈએ. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ મુદ્દે વિપક્ષી દળના નેતાઓ દ્વારા ઉભા કરવામાં આવેલા અનેક સવાલો પર પ્રતિક્રિયા આપતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્ય કામેશ્વર ચોપાલે જણાવ્યું છે કે 75 વર્ષ પહેલા જ્યારે આ તક ઉપલબ્ધ હતી ત્યારે દેશના તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુએ તેનો લાભ કેમ ન ઉઠાવ્યો. વર્ષ 1949માં ભગવાન રામની મૂર્તિ સામે આવી અને એ સમયે દેશમાં કોંગ્રેસની સરકાર હતી. નહેરુ સામે કોઈ ઊભું થઈ શકતું નહોતું. તેમણે ત્યારે આ તકનો લાભ કેમ ન લીધો. બિલ્કિસ બાનો કેસના 3 દોષિતોને સુપ્રીમ કોર્ટમાં દોષિતોએ અરજી દાખલ કરીને સરેન્ડરની અવધિ વધારવા રજૂઆત કરી હતી. દોષિતોના વકીલ આ બાબતે જસ્ટિસ BV નાગરરત્ના સમક્ષ મૂક્યો હતો અને ગોવિંદ નાઈએ 4 સપ્તાહ, મિતેશ ભટ્ટ અને રમેશ ચંદનાએ સમર્પણ માટે 6 સપ્તાહના સમયની માંગ કરી હતી અને આ કેસમાં તમામ બાબતોને સાંભળ્યા બાદ જસ્ટિસ નાગરરત્નાએ આવતીકાલે સુનાવણી માટે તૈયારી દર્શાવી છે. કેડિલા ફાર્માના માલિક ડોક્ટર રાજીવ મોદી વિરુદ્ધ બલ્ગેરિયન યુવતીને દુષ્કર્મ ફરિયાદમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે તપાસમાં પોલીસે રાજીવ મોદીની કંપનીના કર્મચારીને મળીને 40 લોકોના નિવેદન લીધા છે. જો કે યુવતીએ ફરિયાદ નોંધાવતા રાજીવ મોદી વિશે ભાગી ગયેલા હોવાથી તે પોલીસને મળ્યો નથી, જેથી પોલીસે તેમને હાજર થવા માટે ફાર્મ હાઉસની દિવાલ ઉપર નોટિસ લગાવી દીધી છે. માંડલ હોસ્પિટલ અંધાપાકાંડ બાબતે વધુ 3 દર્દીઓને સારવારમાં આંખની હોસ્પિટલ ચેકઅપ માટે લાવવામાં આવ્યા હતા. આ સમયે અસારવા હોસ્પિટલમાં કુલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ હજુ પણ દર્દીઓની સંખ્યા વધવાની શક્યતા છે. માંડલ ખાતે મોકલેલી નિષ્ણાંત તબીબોની ટીમ આવ્યા બાદ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સુરત શહેરના ઉધના વિસ્તારમાં માતાએ મોડી રાત્રે બાળકને સ્તનપાન કરાવ્યા બાદ સવારે 1 વર્ષનું બાળક ઉઠ્યો જ નહીં અને માતાએ 1 વર્ષના બાળકને મોડી રાત્રે સ્તનપાન કરાવ્યું હતું. બાળકને સવારમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં હોસ્પિટલ હાજર તબીબ બાળકને મૃત જાહેર કર્યો હતો. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા રાજકોટના અમરેલી પાસે 21 જાન્યુઆરીએ ખોડલધામ કેન્સર હોસ્પિટલનું ભૂમિપૂજન થશે. ભૂમિપૂજન બાદ કાગવડ ખોડલધામ મંદિર ખાતે મહાસભા યોજાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમારોહના કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાશે તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીની મુલાકાતે પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શહેરના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઉનાઈ માતાજી મંદિરે પહોંચી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રી સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પણ માતાજીના આશીર્વાદ લીધા હતા. સાથે જ ગણદેવીના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી નરેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉમરગામથી અંબાજી સુધી વન સેતુ ચેતના યાત્રાનો આજથી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉનાઈ ખાતેથી પ્રારંભ થયો છે, જેને લઈને રાજ્યમંત્રી મુકેશ પટેલ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી, જેમાં મુકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ 5 દિવસ ચાલનારી આ યાત્રાનો પ્રારંભ કરવાના છે. સુરેન્દ્રનગર દૂધરેજ સંયુક્ત નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે, જ્યાં સુરેન્દ્રનગરમાં માતા વગર બાળકનો જન્મ થયા હોવાનું જન્મ પ્રમાણપત્રમાં દર્શાવવામાં આવ્યું છે, જેમાં માતાના નામ વગર જ જન્મનું પ્રમાણપત્ર પાલિકાએ કાઢી નાખ્યું છે. સુરતની 724 શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરીમાં ખુલ્લી જોવા મળી હતી. સમીક્ષા કેન્દ્રે શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી રોજ નિયમિત સમયમાં પૂર્વ સૂચના આપી હતી, છતાં સુરતની શાળાઓને આ ડોળાઈ સામે આવી